નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્વાધ્યાય 4.4 નો આજે આપણે અભ્યાસ કરવાનો છે. કુલ 5 એક્ઝામ્પલ આપેલા છે. 5 દાખલા આજે આપણે પૂરા કરીશું અને આ પ્રકરણ દ્વિઘાત સમીકરણ આજે મિત્રો પૂરું થશે. આના પછી આપણે વર્તુળ ચેપ્ટર ચાલુ કરીશું, જે બે થી 3 વિડીયોની અંદર મિત્રો વર્તુળ ચેપ્ટર પૂરું થશે. ખૂબ જ નાનું ચેપ્ટર છે. હવે આ પ્રકરણની અંદર, આ સ્વાધ્યાયની અંદર જે દાખલાની ચર્ચા કરવાની છે એ વાસ્તવમાં કોઈ નવો ટોપિક નથી. અગાઉ જે ટોપિક આપણે સમજ્યા છીએ મિત્રો, કે સૂત્રની રીત, દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે ડોક્ટર શ્રીધર આચાર્યએ આપેલી સૂત્રની રીતની આમાં ચર્ચા કરવાની છે મિત્રો. એટલે ધેર ઇઝ નો એની ન્યૂ મેથડ. હવે કોઈ નવી મેથડ બાકી નથી, એ જ મેથડની આપણે ચર્ચા કરવાની છે. તો સૂત્રની રીતની આપણે ચર્ચા કરી હતી કે દ્વિઘાત સમીકરણના ઉકેલ, એના બીજની 3 શક્યતાઓ છે. પહેલી વસ્તુ તો તમારે શું કરવાનું છે, વિવેચક શોધવાનો છે. વિવેચક ડી બરાબર b² - 4ac. આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે વિવેચક ડી શોધવાનો છે. આ ડી ને વિવેચક કહેવામાં આવે છે. આ બરાબર યાદ રાખજો. હવે ડી જે જવાબ આવે એમાં 3 શક્યતાઓ હોય મિત્રો. ડી ની 3 પોસિબિલિટીઝ હોય. કાં તો ડી 0 થી નાનો હોય, કાં તો ડી 0 થી નાનો હોય, કાં તો ડી 0 થી મોટો હોય મિત્રો, કાં તો ડી 0 થી નાનો હોય, કાં તો ડી 0 થી મોટો હોય, અને કાં તો ત્રીજી શક્યતા છે, કાં તો ડી બરાબર 0 હોય. બરાબર. there are 3 possibilities, either d less than 0 or d greater than 0 or d is equal to 0. એટલે કે ડી ઋણ હોય, ડી ધન હોય કે ડી શૂન્ય હોય. હવે જો ડી, જે તમે ડી શોધવાના છો વિવેચક, જો ડી ની કિંમત ઋણ હોય તો આનો મતલબ સમીકરણને ઉકેલ મળે નહીં. સમીકરણને ઉકેલ મળે નહીં. આ તમારે યાદ રાખવાનું છે. જો ડી ગ્રેટર દેન 0 આવે તો સમીકરણને 2 ઉકેલ મળે. સમીકરણને કેટલા ઉકેલ મળે? 2 ઉકેલ મળે. પછી એ સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે, પરંતુ સમીકરણને 2 ઉકેલ મળે. અને જો ડી બરાબર 0 હોય તો સમીકરણને 2 ઉકેલ તો મળે છે, પરંતુ 2 સમાન ઉકેલ મળે છે. એટલે કહેવાનો મતલબ એક જ ઉકેલ મળે એમ કહીએ તો પણ ચાલે. 2 સમાન બીજ મળે. 2 સમાન બીજ મળે. તો આ 3 કન્સેપ્ટ મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી હતી, જેનું નામ છે સૂત્રની રીત. ડોક્ટર શ્રીધર આચાર્ય નામના ગણિત શાસ્ત્રીએ આ રીત આપી હતી કે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સૌપ્રથમ તમારે વિવેચક શોધવાનો, b² - 4ac નો ઉપયોગ કરીને, અને એની કિંમત લેસ ધેન 0 આવે તો સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. એમ સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. ડી ગ્રેટર દેન 0 હોય તો સમીકરણને 2 ભિન્ન ઉકેલ મળે, અને ડી બરાબર 0 હોય તો સમીકરણને 2 સમાન બીજ મળે. તો આ ચર્ચાના સાથે સાથે આપણે આનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 4.4 મિત્રો દાખલા ગણવાના છે. હવે અહીં સ્ક્રીન ઉપર તમે દાખલો પહેલો જોઈ શકો છો. પહેલા નંબરનો સ્વાધ્યાય 4.4 તમને સૂચના આપેલી છે કે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમનું વાસ્તવિક બીજ હોય તો તે શોધો. એટલે દ્વિઘાત સમીકરણ મિત્રો અહીં તમને આપેલું છે. આ દ્વિઘાત સમીકરણ આપેલું છે. હવે તમારે એના બીજની ચર્ચા કરવાની છે. તો ચલો, સૌ પ્રથમ તો આપણે શું કરતા હતા કહો, આને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા હતા. તો આનો મતલબ a ની કિંમત આવી 2, b ની કિંમત એટલે x નો સહગુણક એટલે -3, અને c ની કિંમત આવી 5. તો પહેલું કામ આપણે આ કરવાનું છે, a, b અને c શોધવાનું છે. હવે આપણે શું કરવાનું છે, વિવેચક શોધવાનું છે. વિવેચક તો આપણે લખીશું કે d બરાબર
बी स्क्वेर ओछा 4ac ડી બરાબર બી સ્ક્વેર ઓછા 4ac તો બરાબર બી નો વર્ગ એટલે ઓછા 3 નો વર્ગ ઓછા 4 એ ની જગ્યાએ 2 સી ની જગ્યાએ 5 ચલો ઓછા 3 નો વર્ગ થશે 9 ઓછા 4 દુ 8 પંચા 40 તો આનો જવાબ આવ્યો મિત્રો આનો જે જવાબ આવ્યો એ આવ્યો -31 આ ડી ની કિંમત આવી -31 હવે આપણે હાલ જ વાત કરી હતી કે ડી ની કિંમત શોધ્યા પછી તમારે નિર્ણય કરવાનો છે કે ડી <0 હોય તમે જુઓ ડી બરાબર -31 0 છે 0 કરતા નાના છે તો આનો મતલબ એ થયો કે સમીકરણને વાસ્તવિક બીજ મળે નહીં ઓકે તો આ વસ્તુ મિત્રો આ દાખલામાં છે અહીં તમે જુઓ દાખલો મેં ગણીને આપેલો છે સૌપ્રથમ તો સમીકરણને સરખાવ્યા છે અહીં ડી ની કિંમત શોધી છે ડી ની કિંમત તમે જુઓ સૂત્ર મૂક્યું બી સ્ક્વેર ઓછા 4ac આ કિંમતો મૂકી 9 ઓછા 40 ઓછા 31 0 અહીં લખ્યું છે કે આમ ડી <0 હોવાથી સમીકરણને આરમાં ઉકેલ નથી અહીં વાસ્તવિક ઉકેલ અસ્તિત્વ ધરાવતો નથી તો આ પહેલો દાખલો છે સ્વાધ્યાય 4.4 નો પહેલો દાખલો છે પહેલાનો પહેલો હવે એ જ રીતે બીજો દાખલો છે પહેલાનો સેમ ટુ સેમ મેથડ છે કે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો વાસ્તવિક બીજ હોય તો તે શોધો હવે અહીં સમીકરણ આપ્યું છે ચલો આ સમીકરણને આપણે સરખાવીશું તો તરત જ તમે કહેશો કે એ ની કિંમત કેટલી થશે 3 ચલો એ બરાબર 3 એવું લખું છું તો ચલો એ બરાબર 3 ચલો બી ની કિંમત કેટલી એક્સ નો સહગુણક લેવાનો ચિહ્ન સાથે તો ચલો બી ની કિંમત થઈ -4 વર્ગમૂળમાં 3 અને છેલ્લું અચળ પદ છે તમારો સી ની કિંમત છે તો સી બરાબર 4 તો ચલો એ બી અને સી ની કિંમત મળી ગઈ મિત્રો હવે આ લખ્યું સૂત્ર વિવેચક ડી બરાબર બી સ્ક્વેર ઓછા 4ac ચલો જો તમે કિંમત મૂકી છે બી ની -4 વર્ગમૂળમાં 3 એ બી ની કિંમત છે અહીંથી લીધી આપણે એનો વર્ગ -4 એ ની કિંમત 3 સી ની કિંમત 4 તો કિંમતો પણ મૂકી દીધી હવે આનું સાદું રૂપ આપીએ છીએ સાદું રૂપ એ સરળ છે ચલો -4 નો વર્ગ 16 અહીં જો -4 નો વર્ગ 16 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 ઓછા 4 તરી 12 ચોક 48 તો આ 48 આ રીતે ગુણાકાર કરવાથી આવ્યા હવે ચલો 16 તરી 48 તો 48 ઓછા 48 ડી બરાબર 0 હવે ડી બરાબર 0 આવ્યો આનો મતલબ એ થયો કે સમીકરણને બે સમાન બીજ મળે સમીકરણને બે સમાન બીજ મળ્યા બરાબર યાદ રાખજો હવે આ જે બે સમાન બીજ મળે કઈ રીતે શોધવાના છે સમાન બીજ તો એના માટેનું સૂત્ર છે -b/2a સમાન બીજ માટેનું સૂત્ર -b/2a આની અંદર કિંમત મૂકો એટલે તમારો જવાબ આવે તો એ લખ્યું છે કે ડી બરાબર 0 માટે સમીકરણને બે સમાન બીજ મળે એના માટેનું સૂત્ર x બરાબર -b/2a x બરાબર -b/2a ચાલો માઇનસ ના માઇનસ બી ની કિંમત અહીં મૂકી -4 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 ગુણ્યા એ ની કિંમત 3 ચલો ઉપર સાદુરૂપ આપશો એટલે ઓછા ઓછા વત્તા તો ઉપર થશે 4 વર્ગમૂળમાં 3 નીચે 2 ગુણ્યા 3 હવે અહીં શું કર્યું તમે જુઓ આ 2 ના ભાગ પાડ્યા 2 ના કયા 2 ભાગ પાડ્યા 2 ના આ 3 ના ભાગ પાડ્યા 2 તો એમને ચલો 3 ના ભાગ પાડે 3 બરાબર શું લખાય કહો 3 બરાબર લખાય વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો આ જે નીચે લખ્યા છે આની કિંમત લખી હવે 1 વર્ગમૂળમાં 3 નો મિત્રો લોપ કર્યો એ 2 દુ 4 એટલે ઉપર આવશે 2 નીચે આવશે વર્ગમૂળમાં 3 તો છેલ્લો જવાબ આવશે આપણો 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને સમીકરણને બે સમાન બીજ મળે છે તો એનો મતલબ પહેલું બીજ 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 બીજું બીજ પણ 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 તો આ રીતે આ દાખલો પણ મિત્રો સરળ છે તો અહીં તમે જુઓ આપણે 2 દાખલા ગણ્યા એમાં પહેલા દાખલામાં શું આવ્યું ડી <0 આવ્યો એ દાખલો પૂરો કર્યો આ બીજો દાખલો શું આવ્યો ડી બરાબર 0 આવ્યો એટલે સમાન બીજ મળે તો એ સૂત્રને આધાર કરવાનું હવે આપણે પહેલાનો ત્રીજો દાખલો જોઈશું કે જેની અંદર શું હશે મિત્રો ડી <0 હશે કે જેથી સમીકરણને બે ભિન્ન વાસ્તવિક બીજ મળે તો ત્રણેય રીતની પ્રેક્ટિસ થઈ જાય મિત્રો તમારી
તો અહીં તમે જુઓ ત્રીજા નંબરનો દાખલો, આપેલા દ્વિઘાત સમીકરણના બીજનો સ્વરૂપ શોધો, જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો। પરીક્ષામાં આ રીતનો, આ સૂત્રની રીતનો પરીક્ષામાં એક દાખલો ફરજિયાત મિત્રો પૂછાશે। તો ચલો પહેલું કામ શું કર્યું, આપેલા સમીકરણને ax2 + bx + c = 0 સાથે સરખાવતો અહીં a b અને c ની કિંમત શોધી કે a ની કિંમત 2, b ની કિંમત -6 અને c ની કિંમત 3। હવે જે કિંમતો તમે શોધી એને તમારા વિવેચકના સૂત્રમાં મૂકવાની છે। હવે વિવેચકનું તમે સૂત્ર જોઈ શકો છો કે વિવેચક d = b² - 4ac। આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ છે તો ચલો b નો વર્ગ એટલે -6 નો વર્ગ 4, a ની કિંમત 2, c ની કિંમત 3। તો ચલો 4 દુ 8 તરી 24, આ 3 નો ગુણાકાર કેટલો થશે, 4 દુ 8 તરી 24, -6 નો વર્ગ કેટલો થયો 36, 36 માંથી 24 બાદ કરો તો જવાબ આવે 12, 12 એ કેવો છે ધન છે એટલે લખ્યું d > 0। માટે સમીકરણને r માં બે ઉકેલ છે। હવે કયા પ્રકારના બે ઉકેલ હોય તો એ પણ તમને અગાઉ આપણે ચર્ચા કરી હતી મિત્રો કે બે ઉકેલ કયા પ્રકારના હોય તો x = -b + -d અને ભાગ્યા 2a, આ પ્રમાણેના મિત્રો બે ઉકેલ હોય। એક વખત વત્તા લેવાનો, બીજી વખત ઓછા લેવાનો। તો આની અંદર બુક્સ હોય ધેટ સોલ્વ તમને જવાબ મળશે મિત્રો। તો અહીં તમે જુઓ એની અંદર કિંમતો મૂકી છે। હવે કશું નવું નથી કર્યું, અગાઉ દાખલા ગણ્યા છે આપણે। વાસ્તવમાં હવે સ્વાધ્યાય 4.4 ગણાવવાની જ જરૂર નથી, આખું અગાઉ તમે શીખ્યા છો એ જ દાખલા છે મિત્રો। ચલો કિંમતો મૂકી, d ની કિંમત 12 આવી, હાલ તમે લાવ્યા d ની કિંમતો મૂકી। ચલો -6 + 6 તો +6, 12 ના અંદર શું લખાય 4 તરી 12, 4 તરી 12। હવે 4 નું વર્ગમૂળ આગળ આવશે 2, 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 3 એમના એમ। ઓકે, એ જ વસ્તુ અહીં છે, ખાલી એ ચિહ્ન કયું લીધું, આ બાજુ માઇનસ લીધું, એકમાં પ્લસ અને બીજામાં માઇનસ, એટલે એના એ જવાબ આગળ લેવાનો છે। હવે શું કર્યું જુઓ મિત્રો, બે કોમન કાઢ્યા ઉપર, કારણ કે નીચે 4 આપેલા છે એટલે આપણે 2 દુ 4 કરી શકાય ગુણાકાર। તો અહીં 2 દુ 4 લીધા, આગળ 2 દુ 4, તો તમારો જવાબ આવશે 3 + વર્ગમૂળમાં 3/2 અને બીજામાં 3 - વર્ગમૂળમાં 3/2। તો આ રીતે સમીકરણને બે ભિન્ન ઉકેલ મળે। તો આ રીતે આ સ્વાધ્યાયની અંદર જે પહેલો દાખલો છે કે જેની અંદર કુલ 3 દાખલા છે, તો 3 દાખલાની આપણે પ્રેક્ટિસ કરી। એકની અંદર d < 0 આવ્યો, બીજાની અંદર d > 0 આવ્યો, d = 0 આવ્યો અને ત્રીજાની અંદર d > 0 આવ્યો મિત્રો। તો આ રીતે દાખલા તૈયાર કરજો। હવે બીજો દાખલો છે, બીજાનો પહેલો। હવે શું કહે છે કે આવા દાખલા પરીક્ષામાં MCQ સ્વરૂપે પૂછી શકાય છે કે એની કિંમતો શોધવાના। એ શું કહે છે, આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો, આ શબ્દ બરાબર પકડવાનો છે, આપેલા દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેની કિંમત શોધો। હવે ચલો બીજ સમાન છે તો એનો મતલબ સીધું જ તમને યાદ આવી જવું જોઈએ કે d = 0 થાય। આપેલા દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે, ધેટ મીન્સ d = 0। હવે d = 0 એનો મતલબ શું થયો કહો મિત્રો, b² - 4ac = 0, b² - 4ac = 0। હવે આપેલું જે દ્વિઘાત સમીકરણ છે એમાં તમે a, b અને c ની કિંમત તમે શોધેલી છે। તમે જુઓ આ દ્વિઘાત સમીકરણ છે તો એમાં a ની કિંમત કેટલી 2, b ની કિંમત k, c ની કિંમત 3। તો આ કિંમતો આની અંદર મૂકવાની છે, a ની કિંમત 2, b ની કિંમત k અને c ની કિંમત 3। તો ચાલો કિંમતો મૂકું છું આની અંદર, તો b ની કિંમત k, તો આપણે લખીએ છીએ b ની કિંમત k, એનો વર્ગ -4, a ની કિંમત 2 અને c ની કિંમત 3 = 0। તો આનો મતલબ થયો k નો વર્ગ -4 દુ 8, 8 તરી 24 = 0। તો આનો મતલબ શું થયો કહો મિત્રો, k² = 24, તો છેલ્લે લખી શકો k = વર્ગમૂળમાં 24।
તો કે બરાબર વર્ગમૂળમાં તમે લખી શકો 4 ગુણ્યા 6, 4 ગુણ્યા 6 અને 4 નું વર્ગમૂળ થશે 2, તો જવાબ આવશે 2 વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3. હવે વર્ગમૂળ એટલે વત્તા ઓછા બધે લઈ શકાય, તો +2 પણ લઈ શકાય ને -2 પણ લઈ શકાય. તો તમે જુઓ +2 -2 બંને લઈ શકાય. એ આ જવાબ આવે. જુઓ વત્તા પણ આવ્યો, ઓછા પણ આવ્યો. તો આ દાખલા કઈ નવા નથી, ઉપરથી સરળ દાખલા છે. કેમ સરળ દાખલા છે? ફક્ત તમારે અહીં આપેલું છે સ્પષ્ટ કે સમાન બીજ છે, તો તમારા વર્ણન કરવાનું આ રીતે કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે, આ લખ્યું એ રીતે. તો માટે d બરાબર 0, b² - 4ac બરાબર 0. અહીં કિંમતો મૂકીને કેના સૂત્રનો કરતા બનાવવાનો છે. ચાલો આ જ રીતે બીજો દાખલો છે, આવો ને આવો સેમ ટુ સેમ. આમાં પણ તમે જુઓ શું આપેલું છે કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય, સ્પષ્ટ લખ્યું છે બીજ સમાન હોય તો કે કે ની કિંમત શોધો. તો ચાલો આ દ્વિઘાત સમીકરણ તમને અહીં આપેલું છે. આ દ્વિઘાત સમીકરણ આ રીતે આપેલું છે, ગુણાકાર સ્વરૂપમાં છે. આ દ્વિઘાત સમીકરણ આપેલું છે. પહેલા તો આનો કૌંસ છોડી દો, એટલે આવું આ રીતે ગુણાકાર કરશો એટલે kx² - 2kx + 6 બરાબર 0. તો આવું દ્વિઘાત સમીકરણ થયું મિત્રો. હવે આને આની સાથે સરખાવશો એટલે તમને a, b અને c ની કિંમત મળી. a બરાબર k, b બરાબર -2k અને c બરાબર 6. હવે બીજ સમાન છે, અહીં વર્ણન કરવાનું છે કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે, તો માટે d બરાબર 0. હવે d બરાબર 0 એટલે d નું સૂત્ર તો કયું લખાયું હતું? d બરાબર આપણે લખ્યું છે કે d બરાબર b² - 4ac. d બરાબર b² - 4ac. તો ચલો b² - 4ac બરાબર 0. અહીં તમે જો b² - 4ac બરાબર 0. ચલો કિંમતો મૂકી. b ની કિંમત -2k નો વર્ગ, 4 ના 4, a ની કિંમત k, c ની કિંમત 6. ચલો ગુણાકાર કરશો તો 6 ચોક 24 આવે. જો 6 ચોક 24k એટલે આ 24k આવ્યા. -2 નો વર્ગ 4, આ પદ અહીં આવી તમે જુઓ -2 નો વર્ગ 4 અને k નો વર્ગ, તો 4k નો વર્ગ -24k આવ્યા. હવે તો તમે આ પહેલામાં k છે અને બીજામાં પણ k છે, તો k ને શું કર્યા મિત્રો? આગળ કોમન કાઢ્યા. k કોમન કાઢ્યા, તમે જુઓ k કોમન કાઢ્યા તો કૌંસમાં વધ્યા. આમ તો અહીં જુઓ તમે આ રીતે થયું 4k² - 24k બરાબર 0. ચલો શું કોમન કાઢ્યું? 4 અને k. તો અહીં વધ્યા કેટલા? k - 4 × 24 બરાબર 0. હવે 4 એ સંખ્યા છે. ચલો આ બધું ભાગાકારમાં લઈ જશો તો 0 ના નીચે આવશે એટલે 0 થશે. તો અહીં શું થયું કહો? અહીં લખી શકાય k કૌંસમાં k - 6 બરાબર 0. તો આ જે જવાબ આવ્યો એ આ રીતે. હવે આનો મતલબ શું થયો કે k ની કિંમત 0 હોય અથવા k - 6 ની કિંમત 0 થાય. k ની કિંમત 0, આના આધારે શું લખાય કહો? k - 6 બરાબર 0. તો આનો મતલબ k બરાબર 0 અથવા k - 6 બરાબર 0. અને k - 6 બરાબર 0, તો આનો મતલબ શું થયું? k બરાબર +6. k બરાબર +6. તો દાખલા નંબર બીજો જે ખરો આવ્યો એ મોસ્ટ આઈએમપી દાખલો છે. આ બરાબર યાદ રાખજો. આ જે બીજા નંબરનો દાખલો છે એ ખાસ મોસ્ટ આઈએમપી છે સમાન બીજ માટેના. હવે ત્રીજા નંબરનો દાખલો જુઓ મિત્રો. કૂટ પ્રશ્ન છે. અહીં શું કહે છે કહો? કે જેની લંબાઈ પહોળાઈ કરતો બમણી હોય, લંબાઈ એ પહોળાઈ કરતો બમણી છે, સમજો. એટલે લંબાઈ એ પહોળાઈ ઉપર આધાર રાખે છે અને ક્ષેત્રફળ 800 ચોરસ મીટર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે. તમને કહે છે કે એવી લંબચોરસ આ રીતે આંબાવાડી બનાવવી શક્ય છે કે જેની લંબાઈ એ પહોળાઈ કરતો બમણી છે. તો દાખલા તરીકે ચલો પહોળાઈ હું x ધારી લઉં તો લંબાઈ કેટલી થશે મિત્રો? 2x બમણી છે એટલે. હવે આનું ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે તમને? 800.
ક્ષેત્રફળ આપ્યું છે 800 ચોરસ મીટર। હવે તમે જુઓ આવા દાખલામાં શું કરવાનું, તમને ક્ષેત્રફળ આપ્યું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર વાપરવાનું। લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કયું? લંબાઈ ગુણ્યા પહોળાઈ। જો પરિમિતિ આપેલી હોય તો પરિમિતિનું સૂત્ર વાપરવાનું। પરિમિતિનું સૂત્ર કયું? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર પરિમિતિ કહેવાય। તો તમારે યાદ રાખવાનું, પરિમિતિમાં આપેલી હોય તો પરિમિતિનું સૂત્ર વાપરવાનું, ક્ષેત્રફળ આપેલું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર વાપરવાનું। આ દાખલાની અંદર ક્ષેત્રફળ આપેલું છે, 2 શરતો આપેલી છે। એક શરત છે ક્ષેત્રફળ 800 ચોરસ મીટર, એનો ઉપયોગ કરીશું, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ લખીશું। અને બીજી શરત આપી છે કે લંબાઈ એ પહોળાઈ કરતો બમણી છે, તો પહોળાઈ આપણે x ધારી તો લંબાઈ થશે 2x। તો ધારણા કરીશું આપણે પહેલા મિત્રો। તો એ જુઓ ખૂબ જ સરળ દાખલો છે, જુઓ આખો દાખલો ધ્યાન આપો। ધારો કે લંબચોરસ બગીચાની પહોળાઈ x મીટર છે, તો પરંતુ શું કહે છે રકમ મુજબ કે બગીચાની લંબાઈ એ પહોળાઈ કરતો 2 ગણી છે, તો માટે લંબચોરસની લંબાઈ બરાબર 2 ગુણ્યા પહોળાઈ બરાબર 2x। તો તમારી પાસે લંબાઈ આવી ગઈ, તમારી પાસે પહોળાઈ આવી ગઈ। ઓકે, હવે રકમ આપી છે, ક્ષેત્રફળ આપેલું છે। તો આગળ જુઓ, લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર છે, તો એનું સૂત્ર વાપરો કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો 800 બરાબર 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ। હવે 2x નો વર્ગ બરાબર 800, 2 ના ભાગાકારમાં લાવો તો 800 ભાગ્યા 2 તો બરાબર 400। તો થયું શું મિત્રો? અહીં x વર્ગ બરાબર, અહીં લખવું તો શું થયું કહો? x વર્ગ બરાબર 400, તો x બરાબર વર્ગમૂળમાં 400। તો x બરાબર વર્ગમૂળમાં, હવે 400 છે એટલે તમે શું લખી શકો કહો? 400 એટલે શું લખી શકાય? ડાયરેક્ટ જ વર્ગમૂળ લખી શકાય, અથવા 400 નું વર્ગમૂળ 20, અથવા કોઈ કે મને ખ્યાલ નથી ખબર પડતી 400 નું વર્ગમૂળ, તો ચાલો આને શું લખી શકાય? 100 ગુણ્યા 4। તો આનો મતલબ x બરાબર 100 નું વર્ગમૂળ 10 ગુણ્યા 4 નું વર્ગમૂળ 2। તો છેલ્લો જવાબ લખી શકાય કે x બરાબર 10 દુ 20 થાય। ડાયરેક્ટ પણ તમે લખી શકો 400 તો બરાબર ઓછા વત્તા 20, એટલા માટે કે ઋણનો વર્ગ એ ધન થાય છે, તો જવાબ આવ્યો વત્તા ઓછા 20। હવે લંબાઈ કોઈ દિવસ ઋણ ના હોય, પહોળાઈ કે લંબાઈ ઋણ ના હોય, માટે ઓછા 20 શક્ય નથી, બરાબર। અહીં શું લખ્યું? x બરાબર 20 મીટર, x બરાબર -20 મીટર। અહીં લખ્યું છે કે x < 0, માટે લંબચોરસની લંબાઈ પહોળાઈ 20 મીટર, તો લંબાઈ એ પહોળાઈ કરતો બમણી છે, અગાઉ આપણે ધારણા કરેલી છે। તો 20 નું શું થશે? 40 મીટર થશે। તો આ રીતે ખૂબ જ સરળકૂટ પ્રશ્ન છે મિત્રો આવ્યો, બરાબર। દાખલા નંબર 3। હવે દાખલા નંબર 4 જુઓ, આ જ રીતે આપેલો છે દાખલા નંબર 4। અહીં શું કહે છે કે બે મિત્રો છે, બેના નામ નથી આપ્યા, પણ 2 મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે। ચલો હવે આના ઉપરથી આપણે અગાઉ પરિણામ લખેલું છે કે 2ની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે। હવે તમે જ મને કહેજો કે એકની ઉંમર x વર્ષ ધારી લઉં, સરવાળો 20 વર્ષ હોય તો બીજાની ઉંમર કેટલી થાય મિત્રો? 20 ઓછા x વર્ષ થાય। અગાઉ આપણે આવો દાખલો ગણેલો છે ઉંમરનો, તો એકની ઉંમર x વર્ષ હોય તો બીજાની ઉંમર 20 ઓછા x વર્ષ થાય। તો ચલો આ પહેલી શરત ઉપરથી તમને ઉંમર મળી ગઈ। હવે શું કહે છે? 4 વર્ષ પહેલા એમની ઉંમર કેટલી હતી? તો ચલો 4 વર્ષ પહેલા જેની ઉંમર x વર્ષ હતી એની ઉંમર 4 વર્ષ પહેલા કેટલી થાય? x ઓછા 4 વર્ષ થાય। 4 વર્ષ પહેલો કીધું એટલે બાદ કરવાની, 4 વર્ષ પછી કીધું હોય તો ઉમેરવાની। તો 4 વર્ષ પહેલા આની ઉંમર થઈ x ઓછા 4 વર્ષ। 4 વર્ષ પહેલા આમની ઉંમર કેટલી થઈ? આ 20 ઓછા x વર્ષ જેની હતી એની ઉંમર કેટલી થઈ? 20 ઓછા x અને ઓછા 4, તો 20 માંથી 4 જશે તો 16, તો 16 ઓછા x વર્ષ થાય। આની ઉંમર થાય 16 ઓછા x વર્ષ। તો ચલો બંનેની 4 વર્ષ પહેલાની ઉંમર આવી ગઈ। હવે રકમમાં શું શરત આપી છે જોવાની, તેમની ઉંમર સંખ્યાનો ગુણાકાર 48 હતો। 4 વર્ષ પહેલા જે ઉંમર હતી એનો ગુણાકાર કેટલો છે?
48 છે। તો આપણે શરત પ્રમાણે પછી આગળ મિત્રો જઈશું। તો તમે જુઓ અહીં સરળતાથી દાખલો ગણીએ છીએ આપણે। ચલો જુઓ, અહીં લખ્યું કે ધારો કે એક મિત્રની હાલની ઉંમર x વર્ષ, તો તેમની ઉંમરનો સરવાળો 20 વર્ષ હોવાથી બીજા મિત્રની ઉંમર થશે 20 ઓછા x વર્ષ। તો ચલો બંનેની ઉંમર મળી ગઈ, એકની x અને બીજાની 20 ઓછા x। હવે શું કહે છે કે 4 વર્ષ પહેલા શું થયું? 4 વર્ષ પહેલા, તો 4 વર્ષ પહેલા પ્રથમ મિત્રની ઉંમર x ઓછા 4 વર્ષ થાય અને બીજા મિત્રની ઉંમર એ 20 ઓછા x હતી અને ઓછા 4 એટલે 16 ઓછા x વર્ષ થઈ। તો ચલો બંનેની ઉંમર આવી, એકની x ઓછા 4 વર્ષ અને બીજાની 16 ઓછા x વર્ષ। હવે રકમ પ્રમાણે શું કહેવા માંગે છે કે બંનેનો ગુણાકાર 48 આપેલો છે, બંનેની ઉંમરનો ગુણાકાર 48 વર્ષ આપેલો છે। તો અહીં તમે જુઓ આ બંનેનો ગુણાકાર લીધો, x ઓછા 4 અને 16 ઓછા x બરાબર 48। હવે તો સાદું રૂપ આપવાનું છે, આ બેનો ગુણાકાર કરવાનો છે। ગુણાકાર કરતા પણ તમને શીખવાડેલું છે, પહેલું પદ ગુણ્યા બીજું પદ, પછી બીજું પદ ગુણ્યા પહેલું પદ, બીજું પદ ગુણ્યા બીજું પદ। તો ચલો x ગુણ્યા 16 એટલે 16x, x ગુણ્યા x એટલે ઓછા x વર્ષ, 4 ગુણ્યા 16 એટલે ઓછા 64, ઓછા ઓછા વત્તા 4x બરાબર 48 ના 48। ઓકે, હજુ સાદુરૂપ આપીએ તો ચલો ઉતરતા ક્રમને ગોઠવીએ, દ્વિઘાત સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લાવીએ તો એ થશે ઓછા x વર્ગ, 4x તમે 16 એટલે 16 ને 4 20x, 48 ને ડાબી બાજુ રહ્યા એટલે ઓછા 64 તો હતા જ અને ઓછા 48 એટલે ઓછા 112। તો આ રીતે પરિણામ મળ્યું, x વર્ગ ઓછા 20x વત્તા 112 બરાબર 0। હવે શું કરવાનું? આટલેથી દાખલો મિત્રો હાલ જે આપણે રીતો શીખ્યા એ રીતે તમારે ગણવાનો। વિવેચક શોધીને ગણવું હોય તો વિવેચક શોધીને ગણવાનો, અવયવ પાડીને ગણવું હોય તો અવયવ પાડીને ગણવાનો। આપણે વિવેચક શોધીને ગણીએ છીએ તો તમે જુઓ વિવેચક શોધશો ને આનો તો ઓછા આવે છે જવાબ, આનો વિવેચક શોધશો એટલે જવાબ કેટલો આવે છે? ઓછા 48। હવે અહીં તમે જુઓ અહીં ઓછા 48 આવે એનો મતલબ શું થાય? સમીકરણને ઉકેલ મળે નહીં, સમીકરણને બીજ જ નહીં મળે ઓછા આવ્યા એટલે તરત જ એ લખવાનું છે કે d<0 હોવાથી આપેલા સમીકરણના બીજ વાસ્તવિક મળે નહીં। વાસ્તવિક મળે નહીં એનો મતલબ એ થયો કે આપણી રકમની અંદર જે વિધાન આપેલું છે એ સાચું નથી। આવી પરિસ્થિતિ શક્ય નથી એમ કે લંબાઈ એ પહોળાઈ કરતા બમણી છે। આ લંબાઈ પહોળાઈ ક્યાં? બે મિત્રોનો જે ગુણની વાત આપી છે એ જે શરતો આપી છે એ રકમની અંદર એ શક્ય નથી એમ કહેવાનો મતલબ। અહીં જે શરત આપી છે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 નહીં, એ શરત શક્ય નથી। તો આ સ્વાધ્યાય 4.4 નો ચોથા નંબરનો દાખલો હતો મિત્રો। અને હવે છેલ્લો દાખલો છે 5મા નંબરનો, જે તમારે જાતે ગણવાનો છે, છતાં હું તમને રકમ સમજાવી દઉં છું। એટલે આપણે હોમવર્કમાં આપીએ છીએ 5મા નંબરનો દાખલો, કારણ કે આવડશે એટલા માટે આવડશે કે 3જા નંબરનો દાખલો આપણે લંબચોરસનો ગણ્યો જેની અંદર ક્ષેત્રફળની વાત હતી, આની અંદર ખાલી પરિમિતિની વાત છે, ફેરફાર એટલો જ છે, નવું કંઈ નથી। તો ચલો અહીં શું કહે છે? જેની પરિમિતિ 80 મીટર છે અને ક્ષેત્રફળ 400 મીટર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે? તમને શું કહે છે? પરિમિતિ 80 અને ક્ષેત્રફળ 400। તો ચલો હવે એ એકદમ સરળ દાખલો છે, આપણે આ રીતે જ આપણે ચલો બગીચો દોરી દઈએ। ચલો હવે ધારો કે લંબાઈ x, તો સામે પણ x થશે, લંબાઈ x તો સામે પણ શું થશે મિત્રો? x થશે। પહોળાઈને y લો તો આ બાજુ પણ y થઈ ગઈ। તો ચલો લંબાઈ પહોળાઈ લઈ લીધી। હવે તમને બે વસ્તુ આપેલી છે, કઈ બે વસ્તુ આપી છે કહો? દાખલો મોસ્ટ આઈએમપી છે, બરાબર સમજો। પરિમિતિ 80 આપેલી છે, તો આપણે પહેલી શરત શું લખવાની? તમારે આ રીતે પહેલી શરત લખવાની કે પરિમિતિ બરાબર 80। તો માટે હવે ચલો આ દાખલામાં પરિમિતિ એટલે શું? બધી બાજુનો સરવાળો। તો લંબાઈ કેટલી? 2, તો અહીં લખીશું 2x લંબાઈ વત્તા 2y પહોળાઈ બરાબર 80। તો 2 વડે ભાગાકાર કરીશું તો x વત્તા y બરાબર 40, x વત્તા y
बराबर 40, परिणाम नंबर 1, x वत्ता y बराबर 40, परिणाम नंबर 1। ओके, आ कोना उपरथी लीधुं मैं? परिमिति उपरथी लीधुं। हवे बीजी शरत आपी छे तो ए बाजुमां આપણે બીજી શરત લખીશું કે ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળ આપેલું છે તમને 80 સેન્ટીમીટર ચોરસ મીટર, તો આપણે લખીશું ક્ષેત્રફળ બરાબર 80। જોઈ લઈએ કેટલું આપેલું છે, 400 આપેલું છે, 80 નથી। ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 400 આપેલું છે। चलो, क्षेत्रफल आप्યું છે 400, तो લખું છું क्षेत्रफल बराबर 400। હવે क्षेत्रफल એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 400। ચલો, આ પરિણામ નંબર 2 આવી। હવે આપણે દ્વિઘાત સમીકરણ, કોઈ પણ દ્વિઘાત સમીકરણ લખશો મિત્રો તો તે એક જ ચલમાં હશે, કાં તો x ચલમાં હોય, કાં તો y ચલમાં હોય, કાં તો z ચલમાં હોય। હવે અહીં જે સમીકરણ આવ્યું તમારું, આર્યું સમીકરણ, આ સમીકરણ જે કરું બે ચલમાં છે, x અને y। આનો મતલબ ગમે તે ચલનો લોપ કરવો પડે તો એ લોપ કરવા માટે આપણે શું કરવાનું છે? આપણી પાસે હાલ આ સમીકરણ છે, તમે જુઓ આ પરિણામ 1 નો અહીં ઉપયોગ કરું, હું y ના સૂત્રનો કરતા બનાવવા પરિણામ 1 માં x વત્તા y બરાબર 40 આપ્યા છે, તો y બરાબર શું લખાય? 40 ઓછા x। તો અહીં કિંમતો મૂકું છું, x ના x, ગુણાકારના ગુણાકાર, y ની જગ્યાએ લખીશું 40 ઓછા x બરાબર 400। તો અહીં તમારી પાસે સમીકરણ 1 નો તમે સમીકરણ 2 માં ઉપયોગ કર્યો। આના દાખલા કે આપણે સમીકરણ નંબર 2 આપીશું, તો સમીકરણ 1 નો સમીકરણ 2 માં શું કર્યો? ઉપયોગ કર્યો, આદેશ લીધો। બીજા શબ્દોમાં કહેવું હોય તો આદેશની રીત થઈ। બસ હવે આ સમીકરણને તમારો ઉકેલો, એ તમારો જવાબ। ચલો, ઉકેલું છું તો થશે 40x ઓછા x વર્ગ बराबर 400। चलो, ओछा x वर्ग ने हूँ जमणी बाजू लई जाऊँ तो थशे वत्ता x वर्ग, 40x ने पण जमणी बाजू लई जाऊँ तो थशे ओछा 40x અને વત્તા 400 બરાબર 0। આ સ્ટાન્ડર્ડ સમીકરણ તમારી પાસે આવ્યું। હવે આ સમીકરણ મિત્રો તમારે સૂત્રની રીતે ઉકેલવું હોય તો સૂત્રની રીતે, અવયવની રીતે ઉકેલવું હોય તો અવયવની રીતે ઉકેલી શકો। 400 ના ભાગ પાડી 40 લાવો तो 20 गुण्या 20 400 थाय, 20 गुण्या 20 400 थाय। तो અહીં તમે જુઓ એના ઉકેલ પાડશો તમે, 20 गुण्या 20 કેટલા થશે? 400 થશે। ડાયરેક્ટ જ આપણે ગણી કાઢીએ સીધી જ રીતે। ચલો, તો આનો મતલબ શું થયો કહો? અને x ઓછા 20 બરાબર 0, તો આનો મતલબ x બરાબર 20। ચલો, બંને બીજ કેવા મળ્યા? સમાન બીજ મળ્યા। તમે જુઓ બંને બીજ સમાન મળ્યા, x ઓછા 20 બરાબર 0 અથવા x ઓછા 20 બરાબર 0, એટલે x બરાબર 20। અને આને તમે વિવેચકની રીતે લેવા જશો તો ડી ની કિંમત 0 આવશે। અહીં તમે જુઓ, અહીં આ સમીકરણ લાવે આપણે, આ સમીકરણ આવ્યું, અહીં તમે જુઓ આ સમીકરણ આવ્યું, એ લીધો, બી લીધો, સી લીધો, ડી હોદ્યો, આ 1600 ઓછા 1600 બરાબર, એટલે ડી ની કિંમત કેટલી આવી? 0 આવી। હવે ડી ની કિંમત 0 આવી તો સમીકરણનું બીજ કયું થશે? x બરાબર -b ભાગ્યા 2a, x બરાબર -b ભાગ્યા 2a। ચલો, આની અંદર કિંમત મૂકો, આની અંદર તમે કિંમત મૂકશો તો માઇનસ ના માઇનસ, બી ની કિંમત કેટલી છે? -40, તો -40 ભાગ્યા 2 ગુણ્યા એ ની કિંમત કેટલી આપી છે? એ ની કિંમત 1 આપી છે। એની કિંમત કેટલી આપી છે? 20 નહીં, એની કિંમત આપી છે 1 કિંમત આપી છે। તો આનું સાદરૂપ આપો તો એ તરત તમે કહેશો કે સાહેબ ઓછા ઓછા વત્તા એટલે 40 ભાગ્યા 2 અને બરાબર જવાબ થશે 20। તો આ રીતે આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે। ટૂંકમાં કહેવાનો મતલબ આ સ્વાધ્યાયની અંદર જે પાછળના દાખલા લીધા આપણે, ત્રીજો, ચોથો અને પાંચમો, એ કૂટ પ્રશ્નો હતા, રકમવાળા હતા। તો આ રીતે આજે આપણે સ્વાધ્યાય 4.4 ના એક્ઝામ્પલ નંબર 1, 2, 3, 4 અને 5 આ 5 દાખલા પૂરા કર્યા છે। અને આ રીતે મિત્રો આજનું પ્રકરણ અહીં શું થાય છે મિત્રો?
પૂર્ણ થાય છે અને હવે નવું પ્રકરણ વર્તુળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આભાર. જય હિન્દ, જય ભારત.